નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। આ તો ખોટું કહેવાય। પાલનપુર નગરપાલિકા ઘરવેરા, પાણીવેરા, સફાઈવેરા, શિક્ષણવેરા બધા જ વેરા આપવામાં આવે છે, છતાંય પાલનપુર નગરપાલિકા સાફ સફાઈ કરવાના મામલે નિષ્ફળ થઈ છે। અને વાત કરીએ તો સત્તાની, તો એ પણ ડબલ એન્જિનની સરકાર। કેન્દ્રમાં 10 વર્ષથી સરકાર છે, જ્યારે ગુજરાતમાં પણ 30 વર્ષથી વધારે સમયથી ભાજપ પાસે સત્તા છે અને પાલનપુર નગરપાલિકા પણ ભાજપ શાસિત છે। સબકા સાથ સબકા વિકાસની વાતો છે, જ્યારે પાલનપુરના ખારાવાસ વિસ્તારમાં અમને ત્યાં અમુક લોકો તેમના ઘરની આગળ જે ગટર લાઈન છે તે પોતે જ સાફ કરી રહ્યા છે, અને જેથી અમે ત્યાંના રહીશો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમે છેલ્લા 2 મહિનાથી પીડાઈ રહ્યા છે। અમે અહીંના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરને પણ મૌખિક રજૂઆતો કરી, પણ છતાં કોઈ નિરાકરણ આવતું નથી। ત્યાંના રહીશોએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। બનાસકાંઠા પાલનપુર નગરપાલિકાની ઢોર બેદરકારી જોવા મળે છે। તમે જોઈ શકો છો, નગરપાલિકા પાણી વેરું, ગટર વેરું જ્યારે લેતી હોય ત્યારે ગટરો સ્થાનિક લોકોને સાફ કરવી પડે, અને સ્થાનિક લોકોને એમ કહેવું પણ છે કે અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરે પણ અમારી કોઈ સાંભળતું નથી। તો જે આ લોકો જે સફાઈ કરે છે, આપણે તે બેનને વાત કરીશું। શું તમે હાથે સફાઈ કરો છો? કેમ કે વોર્ડ નંબર 10 માં આવ્યા બધું, અને અમે લોકો કોર્પોરેટ જોડે જઈને આવ્યા, એ લોકો ચોખ્ખું ના પાડે કે અમે આ બધું કરાવીને તમને હાલવાના નહીં, એટલે અમે બધા ભેગી મળીને હાથે મજૂર બની ગયા। અને કેટલા દાડાથી આ પડ્યું પણ કોઈ કોર્પોરેટ ઝાંખવા નહીં આવતું, કોઈ પણ અહીંયા કોઈ સદસ્ય અહીંયા દેખાય નહીં આવતું કે શું તકલીફ છે શું નહીં। અમારા ઘરોના અંદર પાણી ભરાયેલા છે છેલ્લા 2 મહિનાથી ટોયલેટ બધી કુંડીઓ ધસી ગયા પાણીથી, પણ કોઈ અહીંયા ઝાંખવા નહીં આવતું, કોઈ કોર્પોરેટ દેખવા નહીં આવતું। બધા વોર્ડ કોર્પોરેટને આલે છતાં બસ એમનું કરે, બસ અહીંયા કોઈને દેખવા કે કશું કોઈ ગણતરી નહીં। તો લાઇટ બિલ બધું, ઘર વેરો, પાણી વેરો, લાઇટ બિલ બધું જ ભરીએ, તે છતાં પણ કોઈ બી આવતું નહીં। તમે અમારી વેરાની પાવતી જોઈ લો, બધા વેરા ભરેલા છે। હા, બધા 2-3 કોર્પોરેટ, વોર્ડ નંબર 10ના કોર્પોરેટને જાણ કરીએ કે એ ચોખ્ખું ના પાડે કે અમે તમારું નહીં કરવાઈએ અહીંયા, એ ચોખ્ખું ના પાડે કે અમે નહીં આવતા કરવા માટે, સાફ ના પાડે। ગંદકી કીડા બધા અંદર જાય, પાણી ના બચ્ચા, નાના બચ્ચા ગમે ઘરમાં આ બધું કેવું છે, એટલે કોઈ આવતું નહીં, બધું કોઈ કરતું નહીં આ બધું, એટલે કોઈ કે આ બધું સારું થાય, બધું આ નેકો ને આ બધું સારું લાગે। બાળક અમારા ઘરના અંદર બહાર રમે છે, આવા બાળકો બહાર રમે છે। તમે આ બાજુ જ રહેવાનું તમારે? હા, અમારે અહીંયા જ રહેવાનું છે, અને અહીંયા જો કોઈ નાના છોકરાઓ છે અને રોગચાળો ફેલાય એવી બી શક્યતા છે, છોકરાઓ બીમાર પડે, કોલેરો થાય, કોઈ નગરપાલિકાના કોઈ માણસો મોકલે નહીં, સાફ કરવા માટે મોકલતા નથી। અહીંયા સફાઈ માટે કોઈ આવતું નથી અહીંયા। અને અમે સવારના 7 વાગ્યા બધા ઘરવાળા જે પણ રહીશો રહે છે ને એ લોકો સાફ કરે છે હાથે પોતે નગરપાલિકા। 1 વાગે આયા પણ કોઈ કોર્પોરેટે મજૂર નહીં મોકલ્યા, ભ્રષ્ટાચારી નગરપાલિકા એ